ઓમ નમઃ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવા. અરે આ ગોપીએ આજે રોટલી ભાખરી ઓછા બનાવવા લાગે. નહીં, એ ઓછા તો ન જ બનાવે, પણ અશોક ખાઈ ગયો છે, એણે આજ વધારે ખાઈ લીધું છે. ઠીક છે, હું બજારમાં જઈને થોડા બિસ્કિટ લઈ લઈશ, પણ મારા મૂંગા જાનવરોને ભૂખ્યા તો નહીં જ રહેવા દઉં. ચલો, લોટ આવી ગયો, રોટલી આવી ગઈ. હવે હા ચાલો, બાકી બિસ્કિટ હું બહારથી લઈ લઈશ. અને પાણીનો જગ નીચેથી લઈ લઈશ. ચાલો, મારા પહુડિયાઓ બિચારા ભૂખ્યા રાહ જોતા હશે. ઓમ નમઃ ભગવતી. હા હા હા, આજ મારા અડધા બચ્ચા આવ્યા નથી, અડધા ખાઈને ગયા. ક્યાં ગયા હશે? હા 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 હા, રખડવા જતા રહ્યા લાગે છે. હું તો થાકી ગયો ગોતી ગોતીને બધાને. ઘડીક આરામ કરી લઉં, પછી બાકીનાને ખવડાવીશ. અરે અરે બેન, બેસો અહીંયા, બેસો બેસો. ભગવાન, અરે બેન, વાગ્યું તો નથી ને? જેની જિંદગીમાં આવડી મોટી ઠેહ ભગવાને મારી હોય એને આ ઠેહ શું લાગવાની છે? અરે બેન, કેમ આવું બોલો છો? કઈ દુઃખી લાગો છો? હા ભાઈ, મારા દુઃખની તો હું વાત કરું તમને. હું અમારા ઘરવાળા વિયા ગયા ને પછી અમારા કાકા કુટુંબવાળાએ અમને કાઢી મૂક્યા. હું ને મારી દીકરી બે જ સહી એકલા. અહીંયા કોઈના ઘરે રોકાવા આવ્યા છો કે? ના ના ભાઈ, અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા છે ભાડે. હા, કોઈ દિવસ જોયા નથી એટલે પૂછું છું. અમે હમણાં નવા જ આવ્યા છે ભાઈ રહેવા. હવે એમાં એવું છે કે મારી દીકરીના બાપા કાંક થોડા ઘણા પૈસા મૂકતા ગયા છે ને, એમાં કાંઈક ઘરનું ભાડું ભરી છે અને અમારું બે મા દીકરીનું ખાવાનું ને એનું પૂરું કરી. પણ એ રીતે ભાઈ કેટલા દી હાલવાનું છે? તેમ થયું કે ક્યાંક સારી જગ્યાએ રહેવા જાય ને તો કાંઈક કામકાજ મળી જાય ભાઈ અમને. હું આ શેરીમાં જે ગેટ પાસે બીજું મકાન છે ને એમાં જ રહું છું. તમને એવી કાંઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય ને તો મારા ઘરે આવજો. મારે પણ એક દીકરો અને એક દીકરી છે, અને મારી પત્નીની ગેરહાજરી છે. તો તમે ગમે ત્યારે આવી શકો મારા ઘરે. મારા દીકરા દીકરી સાથે બેસી વાતો કરી મન હળવું કરી શકો છો. ઠીક છે? હશે ભાઈ. અને બીજું કંઈ તમારા લાયક કામકાજ નોકરી મળશે ને તો હું જરૂર પ્રયત્ન કરીશ. ભાઈ, મને તો એક નોકરી મળી જાય ને અને કાંઈક બે પૈસા આવક આવતી ચાલુ થઈ જાય ને તો મારે ભયો છે. મારે કોઈની પાસે ભીખ માગીને નથી ખાવું, મારે મારી મહેનતનું ખાવું છે. અરે બેન, આ દુનિયાનો પાલનહાર કેવો બેઠો છે, બધાને માટે કંઈક ને કંઈક રસ્તો કરી જ આપે છે. આ ઉપરવાળો જો દુઃખ નાખે છે ને ભાઈ, તો સુખની બારી હોતને ખોલી રાખે છે. નહીંતર અમે ક્યાંથી અહીંયા રહેવા આવ્યા, ક્યાં મને ઠેહ આવી અને આ તમે મળી ગયા. આ તમારા જેવા હારા માણા હોય ને એ અમારી જેવા દુઃખી માણસનો સહારો થઈ જાય. અને આ હારા માણા અને પુણ્યશાળી લોકોના લીધે તો આ ધરતી ટકી રહી છે ભાઈ. ઠીક છે, ભગવાન તો બધાને નિમિત્ત બનાવતા હોય છે. ભગવાન પોતે તો આવીને તમને મદદ નથી કરવાનો. અને હું તો જો બેન સવારમાં ઉઠી અને અમારે કીડી મકોડા અને કૂતરા ગાય બધાને હું મોઢા મીઠા કરાવું છું અને પેટ ભરાવું છું, બરાબર? પછી આજે કર્મ સારા કરીએ ને તો જ ભગવાન સામે જુએ ને. હા,
અને માણસને તમે દો ને ખાવા એની કરતાં મૂંગા જીવના પેટ ભરો ને એનાથી રૂડું કાંઈ નથી. માણસ તો ખાઈને ખોટું બોલશે પણ આ મૂંગા જીવ જે દીધું એ ખાઈને રાજી. રાજી થઈશ. ઠીક છે, તો હવે હું મારા જે થોડા કૂતરાને ખવડાવવાનું બાકી છે તો હું ખવડાવવા જાઉં. હા, બસ. તમે આવજો ઘરે. હો, હા હો, ચોક્કસ આવીશું. હા, હાલો, ભલે. જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી ભાઈ, કૃષ્ણ. જય હવે શ્રી હું મારા ઘર બાજુ જાઉં. કૃષ્ણ. એ હા. હે ભગવાન, આવા હારા માણસે તે આ ધરતી ઉપર છે હો. હજી પુણ્ય મરી નથી પરવારી. હાલો. અરે હું વિનુભાઈ આ બધું શું છે? એટલે આવો આવો પ્રાગજીભાઈ. કેમ છે તબિયત પાણી લહેરમાં? હા, એકદમ લહેરમાં. જો આ કાયમ આવું કડિયારું પૂરો છો. હા, સારું કહેવાય બહુ. મને તો ભાઈ સવારમાં બે જ કામ હુજે. એક આ ભૂખી કીડીઓને કીડિયારું પૂરવાનું અને મૂંગા જીવ કે કૂતરા ગાય એને ખવડાવવાનું. બહુ સારું કામ કહેવાય. ખરેખર એ હોવું જ જોઈએ. માણસના જીવનમાં આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો જો અબુલા પશુ પક્ષી છે, જીવજંતુ છે, એને તો કાંઈ વાચા છે નહીં, તો એના માટે તો થોડુંક હોવું જ જોઈએ. અને આપણે કુદરતે ઘણું આપ્યું છે તો આનું ફળ છે ને બધાને મળવાનું છે. તમે તમારા પરિવારને પણ મળવાનું જ છે ને. સાચી વાત છે. એટલે આ એક તમારું છે ને, આ તમે વાવો છો, આ જેથી વાવશો ઉગશે, એમાં ફળ ફૂલ આવશે, એ બધી આપણી બધાને કામ આવશે. બહુ સાચી વાત કરી છે. અને મારે તો તમને ખબર હવે પ્રવૃત્તિમાં બીજું કાંઈ રહ્યું નથી. નહીં તો અમે બે જણા મંદિરે જતા, સત્સંગમાં જતા. હવે એકલા ક્યાં જવું? ના ના, એટલે મને એમ થયું કે આ મૂંગા જીવને પેટ ભરી, બરોબર, એમને પેટ ભરાય, પેટમાં શાંતિ થાય અને આપને આત્મસંતોષ થાય. બહુ સરસ કામ કહેવાય. ખરેખર આપણી ઉંમર પ્રમાણે આ વસ્તુ હોવી જોઈએ. અરે હું તો વિચારું છું હા. કે આપણી સોસાયટીની વાડીનું ઓલું ધાબુ છે કે નહીં, હા હા, એની ઉપર એક ચબૂતરો બનાવી કે જેથી કબૂતરોને, કાબરોને, ચકલીઓને રોજ આપણે ચણ નાખી દાણા પડવા દે, બરોબર છે. એને સરસ કાર્ય કહેવાય. આપણી સોસાયટીની આખી મીટિંગ થાય ને ત્યારે તમે વાત મૂકજો, આ તો હું કરી દઈશ. પછી વાત હું ઉપાડી હા, લઈશ. બરોબર છે. હા. આવું જો બધા આપણે વિચારીએ ને તો જે મૂંગા આબુલ પશુ પક્ષી છે એ કોઈ દિવસ ભૂખ્યા નહીં. અને બીજા નંબરમાં એનો આપણે આશીર્વાદ મળશે, બરોબર છે, તો આપણે સુખી થશું, એ લોકોને સુખ મળશે. ભગવાન ઉપર જુએ જ છે. એટલે આ કાર્યમાં જેટલા આપણે સક્રિય રહેશું અને બીજાને જાગૃત કરશું, એમાં સૌનું ભલું છે. આપણું ભલું છે એમ સૌનું પણ ભલું. પ્રાગજીભાઈ, મેં તો શરૂઆત કરી દીધી છે, હા હવે તમે બધા મંડો જોડાવા. હા, એ તો બરોબર છે. ના, હું મારા પ્રયાસે હું કરું જ છું. ઠીક છે, એ આવજો. હા. હવે મારા ગલુડિયાઓને થોડાક બાકી રહ્યા છે ને ખવડાવી દઉં, પછી હું ભાખરી ચા ખાવશ. એ ભગવાન. અશોક, એ અશોક. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ શું કરે અત્યાર સુધી? જોતો કેટલા વાગ્યા? પણ હજી તો 8 વાગ્યા છે. અરે 8 વાગ્યા ની 7 વાગે તો તમારે નોકરી પર પહોંચી જવાનું હોય અને તમે રોજ 8 વાગે જ નીકળો. હા, પપ્પા તમે 5 વાગે જાગી જાઓ એટલે મારે પૂરી નીંદર કરવી કે નહીં? તમને ખબર છે ને કે આખો દિવસ પાછી મારે આ ઓફિસના કામ કરવાના હોય. અરે ઓફિસના કામ તો અમે કરતા હતા ને હજી કરીએ જ છીએ, પણ એનો મતલબ એવો થોડો કે 8 વાગ્યા પહેલાં ઘરની બહાર નહીં નીકળવું. હું તો જો 5 વાગ્યે ઉઠી અને આ મૂંગા જીવ માટે ખાવાનું બધાને આપી આવું છું. કીડીને કીડિયારું પૂરી આવું, કૂતરાઓને બિસ્કિટ ખવડાવી આવું, અને તારા ઉઠવાના ટાઈમે તું ઘરે પાછો આવી જાઉં. એ વાત સાચી પપ્પા, પણ પૂરતી નીંદર તો કરવી કે નહીં? જો બેટા, દુનિયાની અંદર જેટલા સક્સેસ લોકો છે ને એ બધાએ ટાઈમને બહુ માન આપ્યું છે, ટાઈમને બહુ મહત્ત્વ આપ્યું છે, એટલે સુખી થયા છે. એટલે સમયસર ઉઠીને
જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આવી ગયા પપ્પા? હા કેટલા વાગ્યામાં જતા રહ્યા હતા તો જ તું? હું ઉઠી ત્યાં તો પપ્પા. 5:10 ગયો તો. આ છે ને ભાઈ, પપ્પાને બસ આ જ સવારમાં વહેલું ઉઠવાનું અને સવારમાં જઈને દાન પુણ્ય કરવાનું. થોડા મોડા ઉઠતા હોય તો આ શિયાળામાં કેટલી ઠંડી છે. અરે બેટા, ઠંડીમાં તમે હરો ફરો ને તો તમારી તબિયત સારી રહે અને તમારા શરીરને સહન કરવાની શક્તિ કેળવાય. પપ્પા પણ થોડા મોડા જાવ ને તો તમારા કૂતરાઓ ને આ કીડીને ક્યાંય ભાગી ના જવાના હોય, એ તમારી રાહ જોઈને જ બેઠા હોય. હમણાં અમારા વિનુભાઈ આવશે અને અમને કીડિયારું આપશે, બિસ્કિટ આપશે. પણ એ ભૂખ્યા તો થયા હોય ને. હું જેટલો મોડો જાઉં એટલા બિચારા ભૂખ્યા પીડાય કે નહીં. આમ તો પપ્પાની વાત સાચી. હા ભાઈ, આ પપ્પા જેવા લોકો જો ના હોય તો એ તો બિચારા ભૂખ્યા જ રહે ને. એ વાત સાચી છે. જો આપણે ભૂખ્યા થઈએ એટલે મમ્મીને, ભાભીને કે ગમે એને કહીએ કે મને ખાવાનું આપો. એ મૂંગા જીવ બિચારા કોને કહે? એને તો ભૂખ લાગે ને એટલે જે રોજ ખવડાવતા હોય ને એના ઘર સામે અને બારી સામે જોઈને તાકીને ઊભા રહી, ક્યારે બહાર આવે અને ક્યારે ખવડાવે. બેટા, દુનિયાની અંદર કહે છે ને મોટામાં મોટું દાન અન્નદાન છે. તમે લોકોને પેટ ભરીને ખવડાવો ને એના આશીર્વાદ જે મળે ને એ પૈસા આપવાથી કે વસ્તુ આપવાથી નથી થતા. સાચી વાત છે પપ્પા. પપ્પા, મારે તમને લોકોને એક વાત કરવી હતી. અરે શેની વાત? હું એવું વિચારું છું કે હવે મારું ભણવાનું પૂરું થવાનું ને જેવી મારી કોલેજની એક્ઝામ્સ પૂરી થાય ને હું નોકરી ચાલુ કરી દઉં. હા. નહીં. જો તમારા લોકોનો આ જ પ્રોબ્લેમ છે, સીધા જ કહી દો નહીં. તો પછી એક કામ કરો, તમે લોકો મને તમારી સાથે ઓફિસ લઈ જાઓ. જો નોકરી કોણ કરે? એક તો જેને પૈસાની જરૂરિયાત હોય એ કરે. બીજું કે જેની પાસે કાંઈ પ્રવૃત્તિ ન હોય અને નવરા બેઠા સમય ન જતો હોય એ કરે. તને કયો પ્રોબ્લેમ છે? બે પ્રોબ્લેમ છે. અરે તું ભણે છે તો પ્રવૃત્તિ તો છે, ઘરના કામની પ્રવૃત્તિ છે. પણ પપ્પા, મારું ભણવાનું પૂરું થઈ જાય પછી, અત્યારે નહીં. હવે થોડાક જ દિવસો બાકી છે. 15 દિવસ પછી મારી એક્ઝામ્સ છે અને એક્ઝામ્સ જેવી પતે પછી મારે શું કામ છે? અહીંયા કાંઈ નહીં, અહીંયા કાંઈ જોબ કરવા નથી થતી. જો ઈ તું પછી સાસરે જા, ત્યાં પછી તારા સાસરિયાવાળા જેમ કે એમ. પપ્પા તમે શું કહો છો? જો બેટા, તું નાનપણથી ઘરના કામ શીખી ગઈ, સાથે સાથે ભણવા જતી. આજ સુધી તને મેં ક્યારે ફ્રી આનંદથી જીવતા તો જોઈ નથી. તો મારે જીવવું પણ નથી. મને જો પપ્પા કાંઈ લેવું હોય ને તો હું છૂટથી લઈ શકું. આ તો મારે ગમે તે લેવું હોય તો તમને વાત કરવી પડે. અને પેલું મારી જ પાસે પૈસા હોય ને તો મને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું વસ્તુની ખરીદી કરી શકું. તારે માંગવા ક્યાં પડે? પપ્પા તો દીકરીની તિજોરી કહેવાય. જ્યારે જોઈએ ત્યારે હાથ નાખીને લઈ લેવાય પપ્પાના ખિસ્સામાંથી. એમાં કે તારે માંગવા પડે, પૂછવું પડે? તારે પૈસાની કઈ વાતની કમી છે મને કે? નથી પપ્પા, અત્યાર સુધીની કોઈ એવી વસ્તુ નથી કે જે મારે લેવી હોય ને તમે ના લેવડાવી હોય. પણ ક્યાં સુધી? હવે તો હું મોટી થઈ ગઈ છું ને, હું જાતે કમાઈ શકું, પોતાના પગભર થવા માંગુ છું. જો મારા મનની વાત તું માનતી હોય ને તો હું એવું નથી ઈચ્છતો કે મારી દીકરી કોઈની ગુલામી કરવા જાય. આનંદથી રહે. જે સમય તને સાસરે જવા પહેલાં મળે છે એને મોજ મજાથી જીવી લે. પછી તો તારે ત્યાં કામ કરવાનું જ છે બેટા. એટલે તમે નહીં માનો? નહીં. અરે તું પછી જોબ પર વહી જા, પછી આવીને તારે પાછું રાંધવાનું, એવું આપણે કઈ કરવાનું થતું જ નથી. સારું. આમય આ બાપ દીકરા પાસે છે ને મારું તો ક્યારેય ચાલ્યું જ નથી. ઓહો, નારાજ થઈ ગઈ લ્યો. પપ્પા જોયું, આ તો મારી કરતાંય વધારે આ ઘરની ઉપાધિ કરે છે કે હું જોબ કરવા જાઉં. તારી મમ્મીની ગેરહાજરી પછી એ બહુ સમજદાર થઈ ગઈ છે. ઘરની ચિંતા એકલાને ખભે લઈને ફરે છે. અરે બા, કેમ આમ હાફો છો? સ્વીટુડી, આમ આટલું હાલવા ગઈ ને તો આંખી કહીશું. તો તે હવે એક કામ કર બેટા,
કાંક નોકરી ધંધો હોય જ તું. મમ્મી આ શું નોકરી નોકરી, આ ઘરના કામ ઓછા છે તો હવે તમે મને નોકરી ગોતવાનું કહો છો? પણ બટા તને ખબર છે સ્વીટુડી, આ ઘરમાં આવે આપણે ભાડું છે ને 1-2 મહિના દઈ શકીને એટલા જ પૈસા પડ્યા છે. આ પછી ખાવાના ને ભાડાના હા પડી જાય ને, અને ઘર માલિક ખાલી કરાવશે ઘર તો ક્યાં જાહું આપણે બે માં દીકરી? આ બધું છે ને તમારા ભોળપણને લીધે થયું છે, બાકી કાંઈ ના થાત. કા આ કાકા ને ઈ લોકોએ બધુંય તે છે ને એના કબજામાં કરી લીધું. આ તમે જો થોડાક સ્ટ્રીક રહ્યા હોત ને, થોડાક કડક રહ્યા હોત, કા મને બોલવા દીધી હોત ને, તો બધી વસ્તુ એમની પાસેથી કેમ કઢાવી ને એ મને આવડે છે. બેટા પણ તું નાની હતી અને હું રહી બાઈ માણા, આપણે કોઈનો આધાર નહીં, પછી શું થાય લે કે મને તું? સાચી વાત છે મમ્મી તમારી, પણ મને છે ને હવે અત્યારે નોકરી બોકરી કરવાનું કાંઈ મને મગજમાં સૂચતું જ નથી. અને મમ્મી અમસ્તે મારું ભણતર હવે તો અધૂરું રહી ગયું છે. એટલા પૈસા જ નથી કે આગળ હું ભણી શકું. ભણ્યા વગર મને સારી નોકરી મળશે નહીં તો પછી કઈ રીતે બધું કરવું? એ જેવી નોકરી મળે ને બેટા એવી તું લઈ લે. પણ હા જો આ બધી વાતમાં હું તને એક વાત કહેવાની જ રહી ગઈ મારે. આ હું હાલવા ગઈ હતી ને સોસાયટીમાં, તે વળી મને ચક્કર આવ્યા ને તે ઠેહાવીને હું પડી જતી હતી. એક ભાઈએ મને બચાવી લીધી, ઊભી કરી, પછી બેહાડી વાતો કરી ઘણી બધી મારી હારે, અને મેં કીધું ભાઈ અમે નવા રહેવા આવ્યા છે ને આવી તકલીફ છે અમારે. તે કે કાંઈ વાંધો નહીં બેન, મારા ઘરે તમે આવજો, હું આ સોસાયટીમાં જ રહું છું, અને મારે એક દીકરો ને એક દીકરી છે. તમારા લાયક કંઈક કામકાજ હશે ને તો હું તમને નોકરી અપાવી, આવું મને એ ભાઈએ કીધું છે સ્વીટુડીઓ. વાહ, આ સગા નો થયા, પારકા ઉપર એટલો ભરોસો કરી બેઠા તમે. હજી કહું છું મમ્મી નો કરો આ બધા. અને એ ભાઈનો શું ભરોસો, નોકરી કરે, કાલ સવારે પછી એ તે આવું કરીને ઉભા રહ્યા તો? ના હો બેટા, એ માણસ એવા નહોતા. એ રોજ સવાર પડે અને આ છે ને કૂતરા ને ગાયું ને કીડિયારા પૂરવાને ને બધાને રોટલા ખવડાવવા નીકળી પડે. બટા એ ભાઈ એમની વાતચીત પરથી ને વ્યવહાર ઉપરથી તો મને દયાળુ લાગ્યા હો, હારા માણસ છે. એમણે કીધું છે તો આપણે એમના ઘરે જવામાં શું વાંધો છે? આપણે જઈને નોકરી માંગશું, દે તો ઠીક છે, નકર કાંઈ આપણે એની પર જબરજસ્તી તો નથી કરવી ને કે ના ભાઈ મને નોકરી દ્યો, મને નોકરી દ્યો. એ ન્યા નહીં મળે તો ક્યાંક બીજે આપણે નોકરી હોશું. આપણે હવે કામે શું છે, કામ જ શોધવાનું છે. કાંઈ નહીં મમ્મી, આટલું બધું કયો છો તો આ તમારી માટે થઈને. હા, એક વખત હું આવું છું એમની પાસે, વાત કરી જોઈએ કઈ રીતે થાય છે. જો નોકરી મળે તો ઠીક છે, બાકી તો છે જ ને આપણો ઉપરવાળો. ચાલો ધીમે. હા બેટા.